તો અમદાવાદમાં ખાખીની વર્દી ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગઈ છે। ત્યારે શું પોલીસ અને બુટલેગરો વચ્ચે મિલીભગત છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો અમદાવાદની યુનિવર્સિટી પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે। તો દેશી અને વિદેશી દારૂ તેમજ ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। તો યુવાનો હોસ્ટેલો અને ભણતરનો ગઢ ગણાતો આ વિસ્તાર હાલ વિવાદમાં છે। તો અમદાવાદના ભણતરના ગઢસમા વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। તો યુવકોના જીવન સાથે ગંભીર ખિલવાડની આ પોલ ખુલ્લી પડી ગઈ છે। ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પણ પોલીસ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાખી વર્દી આ નશાના અડ્ડાઓનો સફાયો કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। તમારા સંવાદદાતા હરીશ મેઘવંશી જોડાયા છે। જી હરીશ, ત્યારે અમદાવાદનો આ ખાસ કરીને ભણતરનો ગઢ ગણાતો એવો યુનિવર્સિટી વિસ્તાર જેમાં ગાંજા તેમજ દેશી વિદેશી દારૂનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, તેને લઈને શું કહેશો? જી, ખુલ્લેઆમ દારૂ અને ગાંજો વેચાઈ રહ્યો છે, જેની આપને જાણ થતા સ્થાનિક રહીશો દ્વારા આપણે પીઆઈસી ને જાણ કરી હતી અને પીઆઈસી ને સ્ટિંગ ઓપરેશનને તમામ એવિડન્સ આપણે મોકલી આપ્યા હતા। ત્યારબાદ પીઆઈસી ને કેવું હતું કે આવું કઈ અમારા વિસ્તારમાં ચાલતું નથી, તો આપણે તમામ લોકેશન આપ્યા, પરંતુ પીઆઈ દ્વારા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। અને ત્યારબાદ જ્યારે હું ગઈકાલે રાતે પીઆઈ સાહેબને મુલાકાતે ગયો, રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનથી જ્યારે હું ઝોન 1 ની ઓફિસે રજૂઆત કરવા નીકળ્યો ત્યારે બુટલેગર દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને જ્યારે હુમલો મારા ઉપર કર્યો છે ત્યારે મને બંદૂક બતાવી, હથિયારો બતાવ્યા છે, જેમાં તલવાર, ચક્કુ ને બધું હતું અને આશરે 10 જણા હતા જે લોકો મારા પાસે ઝપાઝપી કરતા હતા અને બંદૂક મૂકી બતાવી અને મને એવું કીધું કે જો બીજી વાર તું તારી ટીવી ચેનલમાં અમારા વિડીયો વાયરલ કરશે કે અમારા સ્ટિંગ ઓપરેશન કરશે તો અમે તને જાનથી મારી નાખીશું। તો આવા ગંભીર મામલામાં હું એ વિચારું છું કે ખરેખર પીઆઈ સાહેબને દેખાતી, કેમ કે બુટલેગરનું કહેવું એવું હતું કે તારા ફોટો અને તારા વિડીયો અને તમામ વિગતો કે તારી ઓફિસ એ તું શું કરે છે તેવી સંપૂર્ણ માહિતી અમને પોલીસ સ્ટેશનથી આપવામાં આવી છે। તો આમાં કેટલી ખરાઈ છે તે તો તપાસનો વિષય છે, પરંતુ જો આમાં કોઈ પણ હકીકત હોય તો ખરેખર ચિંતાનો વિષય છે કે જ્યારે પત્રકાર તરીકે હું પોતાનો જીવ જોખમમાં લઈને આ બધું જે ગેરકાયદેસર ચાલતું હોય છે એને આપણે બહાર પાડતા હોઈએ છીએ, પરંતુ આવા અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે, તે કર્મચારીઓના કારણે, પોલીસ કર્મીના કારણે જો કોઈ પણ પત્રકારનો જીવ જાય, અને ભૂતકાળમાં પણ અનેકો પત્રકારના જીવ ગયા છે આ બાબતે, તો હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ, ઉપલા અધિકારીઓ શું કાર્યવાહી કરે છે અને મને ન્યાય અપાવે છે કે કેમ। જી ચોક્કસ। તો અમદાવાદમાં ખાખીની વર્દી શંકામાં હોય એવું લાગી રહ્યું છે, ખાસ કરીને જ્યારે આપે જાણ કરી પોલીસને તો પોલીસ દ્વારા બુટલેગરોને આ માહિતી અપાઈ એવું લાગી રહ્યું છે ખરા? જી 100%। આપણે જણાવીશ કે જે રીતે હું પોલીસ સ્ટેશનથી નીકળ્યો છું કે મેં જે કપડાં પહેર્યા છે અને મારું નામ શું છે, વિગત પર મારી ગાડી શું છે, તો એ તો પોલીસ સ્ટેશનમાં જ મૂક્યો છું। હું બુટલેગરને કોઈ દાડો ઓળખતો નથી, મેં ભવિષ્યમાં બુટલેગરને જોયા નથી। મને માહિતી જ્યારે એક જાગૃત નાગરિક તરીકે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવી હતી કે અહીંયા આગળ અમારા ઘરના આગળ ખુલ્લી આમ વેચાઈ છે અને ખરેખર જ્યારે જાહેર સ્ટેન્ડ હોય, 200-500 માણસો દારૂ પીતા હોય ને લેતા હોય, જ્યારે એવી જગ્યા હોય અને પીઆઈ સાહેબ મને એવું કહેતા હોય કે મને ખબર જ નથી, તો સાહેબ સુઈ રહ્યા હોય એવું મને દેખાઈ રહ્યું છે। જ્યારે એક સ્કોડ હોય, સ્ટાફ હોય અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર કહીએ આપણે ગુજરાત શુદ્ધ ભાષામાં, પરંતુ એ લોકોને કઈ દેખાતું નથી કેમ? અને જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, એલસીબી છે, તેઓને નથી ધ્યાનમાં આવતું, આપણે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદથી જે આપણે એમને ધ્યાનમાં નથી આવતું, તો ઉપલા અધિકારીઓની ટીમો કેમ એકદમ ચૂપ બેસી રહી છે એના ઉપર એક સવાલ છે। ખરેખર આ હપ્તા રાજ ચાલી રહ્યું છે, આમાં જો કોઈ પત્રકારનો જીવ જશે તો એનો જવાબદાર કોણ હશે? હું તો આજે આપણા ટીવી ચેનલ માધ્યમથી હું સરકારશ્રીને પૂછવા માંગુ છું। જી, આ ઉપરાંત યુનિવર્સિટી એરિયા એટલે કે ભણતરનો ગઢ કહી શકાય, કારણ કે ત્યાં ખાસ કરીને અન્ય ખાનગી કોલેજો તેમજ સરકારી કોલેજો પણ આવેલી છે। ત્યારે આ એક વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવવાનું એક
કહી શકાય કે નશાના રવાડે એમને ચઢાવવા માટેનો સ્પેશિયલ આ કોઈક ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, ત્યારે પોલીસનો પણ શું આમાં હાથ કહી શકાય? જી 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 આમાં હું તમને જણાવીશ કે મેં જયારે સ્ટિંગ ઓપરેશન કરેલા છે એમાં જે બાળકો જે નિયરેસ્ટ આપણે પોલીસ સ્ટેશનથી 400-500 મીટરે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અને બોયઝ હોસ્ટેલ પણ છે, જેના બાળકો રાતે મોડી રાતે મેં જોયા છે કે ત્યાં આગળ બિયરો અને આ દારૂ લેતા હોય છે અને આખી ગલીમાં એ આખા રોડ ઉપર દારૂ પીવાનું સેવન ગાડીઓમાં અને કોમ્પ્લેક્સોમાં ચાલતું જ હોય છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. અને આવા બાળકો જે ત્યાં ભણવા આવ્યા છે, જે પરિવારજનોને એવું લાગતું હોય છે કે અમારા દીકરી કે અમારા દીકરા જે પણ છોકરાઓ છે એ લોકો અત્યારે કોલેજમાં 2nd યર 1st યર ભણે છે શાંતિથી, પરંતુ અહીંયા ભણતા નથી. ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં જયારે ખુલ્લેઆમ દારૂ ગાંજા મળતા હોય તો છોકરાઓ ખરેખર ખોટા રસ્તે ચાલી રહ્યા છે. અને આવાવાળા પેઢી માટે કે આવાવાળા જે સમયમાં બાળકો જો ખોટે આ રસ્તે દારૂ ગાંજો મળશે તો ખરેખર એમને ભણવામાં અને બધામાં બહુ પ્રોબ્લેમ થાય એમ છે. એટલે આ એક ગંભીર વિષય. જી હરીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં ખાખીની વર્દી ફરી એકવાર શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પોલીસ અને બુટલેગરો વચ્ચે પણ મિલીભગત હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો અમદાવાદની યુનિવર્સિટી પોલીસ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. તો દેશી વિદેશી દારૂ તેમજ ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. તો યુવાનો તેમજ હોસ્ટેલો અને ભણતરનો ગણગણાતા વિસ્તાર હવે વિવાદમાં આવી ગયો છે.